તસ્લીમા ફરહાદ, હું આમોદની રહીશ। હું આછોદ પીએચસી માં કામ કરું છું એ જે આશા તરીકે। અત્યારે જે ઓનલાઈન કામગીરી એટલી બધી વધી રહેલી છે કે જેથી અમને અમારું જે વેતન મળવું જોઈએ એ મળતું નથી। એ બદલ આજે 18/9/2025 ના રોજ અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છે। એમાં અમારી સાથે આછોદ પીએચસી, માતર પીએચસી અને સમની પીએચસી ની તમામ આશાઓ ભેગી થઈને મામલતદાર ઓફિસમાં આવેદન પત્ર આપવા આવેલા છે। સમાન કામ સમાન વેતન, અમે જે કામ કરીએ છીએ એનું અમને પૂરતું વેતન મળતું જ નથી અને મોંઘવારીના કારણે અમારું સોચા થઈ શકે તેમ જ નથી। એટલા માટે અમારો પગાર વધારે, આગળ અમારી પાછળ કોઈ બોલવા વાળું નથી, એટલે અમારી સાથે સહસહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે। અને જે અત્યારે ઓનલાઈન કામ કરવાનું અમને ઉપરથી દબાણ કરી રહેલા છે તે કામ અમે બિલકુલ કરવાના નથી। એનો અમે ઓનલાઈન કામ બંધ કરવાનો અમે બહિષ્કાર કરીએ છીએ। એનું કારણ એવું છે કે જે ઓનલાઈન કામગીરી અમને કરવાનું કહે છે તે અમને તદ્દન ફ્રીમાં કરવાનું કહે છે, એનો અમને કોઈ વેતન મળતું જ નથી। અને ફિલ્ડમાં અમે જ્યારે જઈએ છીએ આઈ સ્ક્રીનિંગ કરવા માટે તો એવું કહે છે કે તમે ક્યાં ડોક્ટર થોડી છે, તો અમે તમને બધી માહિતી આપીએ અને તમે જેવું કહો તેવું અમે લોકો કરીએ। એટલે અમને ફિલ્ડમાં પણ ખૂબ જ તકલીફ પડે છે ફિલ્ડ વર્ક કરવામાં અને ઉપરથી અમારા ઉપર દબાણ છે કે તમે આ કામ કરો અને એ કામ માટે અમારી પાસે કોઈ જાતનો એ જ નથી અને એના માટે અમને ઉપરથી કોઈ જાતનું વેતન મળતું નથી અને ગરીબ બહેનો પાસે મોબાઈલ પણ નથી અને આ બધું કામ ઓનલાઈન મોબાઈલમાં જ કરવાનું હોય છે। હવે ગરીબ બહેનો કઈ રીતે મોબાઈલ ખરીદી શકે અને ઓનલાઈન કામ ખરીદી શકે? ધોરણ 5 ભણેલી આશાઓ બહેનો પણ છે, હવે એ લોકો તો ઓનલાઈન કામગીરી કરી શકે એમ જ નથી। માટે અમે ઓનલાઈન કામ કરવાનો બહિષ્કાર કરીએ છીએ। બધી આશાઓ ભેગી થઈને મામલતદાર ઓફિસને અમે આવેદન પત્ર આપેલું છે। અમને અત્યારે કોઈ પગાર ફિક્સ નથી, ફિક્સ અમને 2000 આપે છે, એનાથી તો અમારું કઈ ગુજરાન થઈ શકે તેમ જ નથી અને અમને કોઈ પગાર ફિક્સ નથી। અમને ઇન્સેન્ટિવ બેઝ પર જ અમને ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે। અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છીએ।